નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય બીએમાં ચેપ્ટર 8 નાણાકીય સંચાલન છે. છેલ્લે આપણે જોઈએ કે કાર્યશીલ મૂડી કોને કહેવાય, અર્થ છે, એની વ્યાખ્યા જોઈ ગયા. ત્યારબાદ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એ બંને વચ્ચેનો તફાવત જોઈ ગયા છે. હવે આજે જોવાનું કે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો કયા છે, જે પ્રશ્ન પૂછાઈ શકે છે. 2 થી 3 માર્ક્સમાં છે. તો પહેલો મુદ્દો છે કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ છે. તો પ્રકાર કેવું છે અને સ્વરૂપ કેવું છે એના ઉપર આધાર રાખે છે કે એમાં કાર્યશીલ મૂડીની કેટલી જરૂરિયાત રહેશે. દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે, બરાબર. કેમ કે એમાં જે સ્ટોક લાવવાનો હોય, કાચો માલ સામાન હોય, અથવા તો આપણે ઉધાર વેચાણ કરીએ તો આપણી પાસે અમુક મૂડી હોવી જોઈએ ધંધામાં કે એકમમાં છે, બરાબર છે. તો ત્યારે કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત રહે છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ આથી બદલાતું હોય છે. દાખલા તરીકે ગેસ કંપની હોય, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર છે રહે છે. કેમ? તો કે ત્યાં આગળ છે ઉધાર પર કોઈ પણ વ્યવહાર થતા હોતા નથી અને કાચો માલ સામાનનો સ્ટોક પણ એટલો બધો રાખવો પડતો હોતો નથી. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધુ રહે છે. કેમ? તો ત્યાં આગળ છે મજૂરો હોય, એમને રોજે રોજ છે મજૂરી ચૂકવવાની થતી હોય. શ્રમ પ્રધાન ઉદ્યોગ એટલે કીધા છે, બરાબર છે. તો કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની છે, એટલે એવી મજૂરી હોય કે કોઈ પણ ખર્ચાઓ હોય એ ચૂકવવા માટે જે શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય, જ્યાં શ્રમ હોય કે શ્રમિક કે મજૂરોની સંખ્યા વધુ હોય છે, તો ત્યાં આગળ કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહે છે. બીજું છે કે ધંધાનું કદ છે. તો જેમ ધંધાનું કદ છે નાનું હોય એમ એની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને જેમ ધંધાનું કદ છે અથવા એનો વ્યાપ કે વિસ્તાર છે એ વધારે હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે ત્યાં આગળ વધુ રહેતી જોવા મળે છે. ત્યારબાદ છે કે ઉત્પાદન ચક્ર કેવું છે. તો ઉત્પાદનની કામગીરી કેવી છે, એનો સમયગાળો કેવો છે, અહીંયા એ જણાવવા માગે છે. કાચા માલની ખરીદી થાય, ત્યારબાદ તૈયાર માલનું ઉત્પાદન થાય. આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહેવાય. યાદ રાખજો, 1 માર્ક્સની વ્યાખ્યામાં પૂછાઈ શકે છે, 1 માર્ક્સના પ્રશ્નમાં છે કે કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એને કહેવાય છે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્રનો ગાળો જેટલો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી ત્યાં આગળ એની જરૂરિયાત છે વધુ રહેશે. આ બંને વચ્ચેનો જે સમયગાળો છે, બરાબર છે, જેટલો વધુ હોય તો ત્યાં આગળ એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એટલી વધુ રહેતી હોય છે. કેમ કે આપણે કાચો માલ ખરીદ્યો, તૈયાર માલ જો તરત જ થઈ જતો અને એનું વેચાણ થઈ જાય બજારમાં છે તો આપણને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, કેમ કે આપણને તરત જ મૂડી આવી જાય, રોકડ વેચાણ કરીએ છીએ. પણ આ બંને વચ્ચેનો જે સમયગાળો ખૂબ લાંબો હોય ઉત્પાદન ચક્રનો, ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહે છે. સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી ત્યાં આવા ઉદ્યોગોમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોય છે. ડેરી પ્રોડક્ટ હોય કે જોઈએ છે આપણે ચીઝ હોય, પનીર છે, દૂધ અને દૂધની બધી બનાવટો આવી ગઈ, બરાબર છે, ડેરી ઉદ્યોગમાં છે. અને બેકરી ઉદ્યોગ છે તો ત્યાં આગળ તો તરત જ ઉત્પાદન થઈ જાય, કાચા માલમાંથી તૈયાર માલમાં તરત ઉત્પાદન થઈ જાય, બજારમાં પણ તરત પહોંચી જાય અને વેચાઈ જાય છે વસ્તુઓ છે. તો ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો છે ત્યાં આગળ, તો ત્યાં આગળ છે ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે રહે છે. ચોથો મુદ્દો છે કે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર કેવો છે. ઉત્પાદનની નીતિ કેવી છે. તો મોસમી માંગ હોય અને સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત રહે છે. દાખલા તરીકે ગરમ કપડાં હોય, ઉત્પાદન કરતી કંપની મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, પણ એનું વેચાણ શિયાળાની ઋતુમાં થાય છે. તો ત્યાં આગળ છે એ ઉત્પાદન તો થતું જ રહેવાનું છે આખા વર્ષ દરમિયાન છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે ઉત્તરાયણનો તહેવાર આવે છે 2 દિવસ પછી, તો એવા સમયગાળામાં તો ઉત્તરાયણમાં જે વસ્તુ આપણે જોઈએ છે એનું ઉત્પાદન તો 12 માસ થતું હોય છે. પતંગ હોય કે જે પણ દોરી છે બનાવવામાં આવે છે, પણ એનું વેચાણ છે અત્યારના સમયગાળામાં ઉત્તરાયણના 1 મહિના પહેલાં જ થતું હોય છે, બરાબર છે, મોસમ પ્રમાણે કે ઋતુ પ્રમાણે છે, અથવા તો આ તહેવાર પ્રમાણે થાય ને કે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો ત્યારે એ પતંગ અને દોરીનું વેચાણ થાય છે, અથવા બીજી બધી એની જે સંલગ્ન વસ્તુ હોય એનું છે.
પણ એનું ઉત્પાદન તો આખા વર્ષ થાય, એટલે ત્યાં આગળ કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહે છે. એટલે ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર કેવો છે એના આધારે કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેટલું રાખવાનું છે, વધુ રહેશે કે ઓછી, એ નક્કી થતું હોય છે. પાંચમું છે કે કાચા માલનો સંગ્રહ કેટલો થાય છે. તો કાચા માલના પ્રાપ્તિ સ્થાનો જો મર્યાદિત હોય અથવા અનિયમિત રીતે કંપનીને કાચો માલ મળતો હોય અથવા ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. તો ત્યારે પણ કાર્યશીલ મૂડી છે મોટા પ્રમાણમાં થાય અને એનું રોકાણ થતું હોય છે કાર્યશીલ મૂડીનું, એટલે ત્યારે આપણને કાર્યશીલ મૂડીનું પ્રમાણ છે વધારવું પડે અથવા વધુ મૂડીની જરૂરિયાત રહે છે. દાખલા તરીકે અત્યારે જોઈએ કે દિવાળી પછી જોઈએ કપાસની સિઝન હોય અથવા તો મગફળી છે એ અત્યારે વધુ 2-3 મહિનામાં નીકળતી હોય છે, અત્યારે ડિસેમ્બરમાં, ઓક્ટોબરમાં કે જાન્યુઆરી સુધી. તો ત્યારે જે નવો પાક હોય મગફળીનો અને જે એ સિઝન કહેવાય છે એમ તો મગફળીની છે, ત્યારે જે કંપનીઓ હોય એ મગફળીઓ વધુ ખરીદી લેતા હોય છે અને આખા વર્ષ દરમિયાન જે તેલનું આપણે જોઈએ ઉત્પાદન કરે છે કંપનીઓ, તેલની ખાદ્ય તેલ બનાવતી કંપનીઓ છે, તો એને રોકાણ અત્યારે કરવું પડે, પણ આખા વર્ષ દરમિયાન પણ એની પાસે કોઈ જ્યારે એ તેલનો જથ્થો વેચાય ત્યારે એની પાસે મૂડી આવતી હોય છે. એટલે કીધું કે એ માત્ર મર્યાદિત હોય, ક્યાંક અમુક ચોક્કસ સમયે સિઝનમાં જ આપણને કાચો માલ મળતો હોય કે ચોક્કસ ઋતુમાં જ છે, ત્યારે એના જથ્થાનો સંગ્રહ કરવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધી જતી હોય છે. છઠ્ઠો મુદ્દો છે શાખની નીતિ કેવી છે. જો રોકડેથી વેચાણ કરવાની નીતિ હોય તો આપણને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કેમ? તો કે આપણને રોકડ વેચાણ કરે એટલે તરત જ રકમ મળવાની છે, પરંતુ શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવાની હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ત્યાં આગળ વધુ જોવા મળે છે. એટલે શાક પર વેચાણ કરીએ તો આપણને તાત્કાલિક રોકડ મળતી નથી, 2 મહિના 6 મહિના પછી આપણને રોકડ મળે છે, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાક ઉપર મળે તો કાર્યશીલ મૂડીની જરૂર છે રહે છે. શાક ઉપર આપણને લેણદારો પાસેથી આપણે ઉધાર ખરીદી કરીએ છીએ, આપણે કંપની તરીકે ઉધાર ખરીદી કરીએ એટલે આપણે રોકડ તરત આપવાની રહેતી નથી અથવા કાચો માલ સામાન ખરીદીએ ત્યારે છે, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. પણ જ્યાં કાચા માલની ખરીદી આપણે રોકડેથી જ કરવાની હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ વધુ રહેતી જોવા મળે છે. સાતમો મુદ્દો છે કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર જ્યાં થતું હોય ત્યાં આગળ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહેતી હોય છે. તો લખ્યું છે દેવાદારો એ ચાલુ મિલકતો કહેવાય, એની પાસેથી ઉઘરાણી છે ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય, તો આવા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, કેમ કે તાત્કાલિક આપણને રોકડ મળે છે 1-2 મહિનામાં તરત જ એમ. પણ આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય કે દેવાદારો પાસેથી ઉઘરાણી થતી ના હોય, 2-4 મહિના 6 મહિના આખું વર્ષ નીકળી જાય, રોકડેથી વેચાણ થતું ના હોય, ઉધાર વેચાણ થતું હોય, પાકતી તારીખે આપણને રકમ લેણી હુંડીની ન મળતી હોય, તો આવી બધી પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહે છે. ત્યારબાદ છે કે સ્ટોકનો ચલન દર, એટલે કે એને સ્ટોકનો ઉથલો પણ કહેવાય. તો આ જે સ્ટોકનો તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે ઓછી રહે છે. ઉથલો એટલે કે એનું પ્રમાણ વધુ હોય, સ્ટોક આપણે તૈયાર માલનો સ્ટોક વધુ હોય તો આપણે બજારમાં વેચાણ કરી શકીને, રોકડેથી વેચાણ કરી શકીને એની જે રકમ હોય એ રોકડ રકમ આપણે તરત મેળવી શકીએ છીએ, તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. અને એનાથી વિરુદ્ધ સ્ટોકનો ચલન દર છે નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધુ રહે છે. એટલે કે એનું વેચાણ છે, તૈયાર માલનું વેચાણ છે ઓછું થતું હોય તો એવા સમયમાં છે કાર્યશીલ મૂડી છે એ તૈયાર માલમાં રોકાયેલી રહે છે, વેચાણ ઓછું થાય એમ. બરાબર છે. પતંગનું જોઈએ, પતંગનું વેચાણ અત્યારે આ જે તહેવાર આવે છે ઉત્તરાયણનો, બરાબર છે, ત્યારે જ થાય છે આખા વર્ષ દરમિયાન. તો ત્યાં સુધી છે એ જે તૈયાર માલનો સ્ટોક હોય એમાં મૂડીનું જે રોકાણ હોય કાર્યશીલ મૂડીનું એ વધુ જોવા મળે છે, એમાં રોકાયેલું રહે છે તૈયાર માલમાં છે, તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે વધી જાય છે. બરાબર. સ્ટોકનો ચલન દર છે.
પછી 9મો મુદ્દો છે કામગીરીની કાર્યક્ષમતા કેવી છે? ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. જો ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા, કામગીરી ઓછી કરવાની અથવા પ્રયત્નો જે હોય ઓછા કરવાના, પરિણામ છે આપણે સારામાં સારું મેળવવાનું છે, બરાબર. તો એ સંચાલકની કામગીરીની કાર્યક્ષમતાનું માપવાનું માપદંડ છે. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય, બગાડ ઓછો થાય અથવા તો દૂર કરીને અને ઉઘરાણી આપણે ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત હોય એને ઘટાડી શકાય છે. અને ત્યારબાદ 10મો મુદ્દો છે નફાની ફાળવણી. તો ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડની અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કેમ કે નફામાંથી અમુક જે ભાગ હોય, શેર હોલ્ડર હોય જે કંપનીના, એને દર વર્ષે નફામાંથી ડિવિડન્ડ વેચવામાં આવે છે. જેટલા શેર હોય એટલા ટકા લખીને ડિવિડન્ડ આપવું પડે છે. તો એ નફામાંથી જ એની વેચણી થાય છે, રોકડ તરીકે એને ચૂકવવામાં આવે છે. તો ડિવિડન્ડ હંમેશા રોકડમાં ચૂકવવું પડે. યાદ રાખજો, આ પૂછાય છે પરીક્ષામાં, રોકડેથી કે ચેકથી, બરાબર છે, પણ એ રોકડ જ ગણાય છે. કંપની તેના નફાનો મોટો ભાગ છે ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે, બરાબર છે. કંપની તેના નફાનો મોટો ભાગ છે ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી ત્યારે આવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો 1 થી 10 જોઈ કે આપણે. પછી કાયમી મૂડીનો અર્થ ખ્યાલ છે, ત્યારબાદ લાક્ષણિકતાઓ છે, એને અસર કરતા પરિબળો છે જે આપણા કોર્સમાં છે નહીં હાલ, બરાબર. તફાવતના મુદ્દા પણ છે નહીં. અને છેલ્લે આપણે સ્વાધ્યાયમાં જે પ્રશ્નો લખવાના છે જોતા રહીએ છીએ. વિકલ્પોમાં જોઈએ તો પહેલો વિકલ્પ છે સંપત્તિના મહત્તમીકરણના હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે, બરાબર છે. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો સંપત્તિના વર્તમાન મૂલ્ય પર. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે નાણાકાર્ય સાથે, પહેલો વિકલ્પ. રોકાણ અંગેના નિર્ણયો એટલે એને કહેવાય છે મૂડી બજેટિંગ કહેવાય, પણ આપણે એ વિકલ્પ છે પણ નહીં, બરાબર છે. પછી ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું એને કહેવાય છે. ચોખ્ખી કાર્યશીલ મૂડીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં જોઈ ગયા હતા કે ચાલુ મિલકતો વધુ હોય ચાલુ જવાબદારી કરતાં, એટલે પહેલું તો છે નહીં, એ સાચું છે, સાચું નથી એ જોવાનું. બીજું છે સાચું નથી, દર્શાવે છે એવું આવે છે કે ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, એટલે એ ખોટું છે. ખરેખર ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તરલતાની સ્થિતિ છે દર્શાવે છે આપણને. મૂડી માળખાના કેટલા પ્રકારો છે? 4. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો ભરપાઈ થયેલી મૂડી પર છે. કાયમી મૂડી તો આપણે ચલાવ્યું નથી. સંદર્ભમાં કયું વિધાન સાચું છે? એમ તો એમાં ત્રીજો મુદ્દો છે તરલતાનું પ્રમાણ નજીવું છે. વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? છેલ્લો વિકલ્પ છે સેબી. ચાલુ જવાબદારી કરતાં ચાલુ મિલકતનો વધારો. શું કીધું? ચાલુ જવાબદારી કરતાં ચાલુ મિલકતનો વધારો એને કહેવાય છે હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય, બરાબર. પછી ટૂંકા પ્રશ્નો છે તો જે લખવાના છે એને ટીક કરાવી દઉં તમને. પહેલો, બીજો જે આપણે ચલાવ્યા છે મૂડી માળખું ડિવિડન્ડ રોકડ સ્વરૂપે ચૂકવાય છે. છઠ્ઠો પ્રશ્ન છે કાયમી મૂડીના જે આપણા પ્રશ્નો છે એ આપણે લખવાના નથી, એટલે 9મો નથી ને કાર્યશીલ મૂડી છે એના લક્ષણોમાં મુદ્દો આવી ઘસારો શા માટે ગણાતો નથી. પ્રશ્ન 3 છે, પહેલો છે, બીજો નહીં,
મૂડી માળખું, ઇષ્ટતમ મૂડી માળખું, કાર્યશીલ મૂડીનું ઉત્પાદન ચક્ર મેં આપણે હમણાં જ વ્યાખ્યા ચલાવી. બરોબર. પ્રશ્ન 5 છે એમાં પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો નોંધ નથી લખવાની. અસર કરતા પરિબળો હમણાં જ ચલાય 1 થી 10 પરિબળો. ત્યારબાદ આ લખજો મૂડી માળખાની અસર કરતા પરિબળો છે, ખાસ કાર્યશીલ મૂડીની વ્યાખ્યા અને લક્ષણો છે. અને તફાવતમાં પહેલો જ તફાવત આપણે લખવાનો છે. બરાબર છે. છેલ્લો તફાવત આપણે લખવાનો છે નહીં. એટલે આપણે આજે ચેપ્ટર પૂરું કરીએ છીએ. 8મું ચેપ્ટર છે નાણાકીય સંચાલન.